વડગામ પોલીસ સ્ટેશનના ધનપુરા ગામે કાર સળગવા અને હત્યા કરવામાં આવેલી હતી તેના સંડોવાયેલા મુખ્ય આરોપી કેદારનાથ હોટલના માલિકને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 27/12/2024 રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસ્ટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે। ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે। તે વખતે એવું જણાઈ આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર તેઓ અંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે। પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરીને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે 1 કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની ડેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો। પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી 2 જેટલી ડેડ બોડી નીકાળેલી હતી। એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોરનું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી। પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ